તો એક્સપાયરીના સપ્તાહની શરૂઆત અને મંથલી એક્સપાયરીના વીકલીના પહેલા જ દિવસે આપણને બજારમાં એક મોટો ઘટાડો આવતો જોવા મળ્યો છે. મહત્ત્વનો એટલા માટે છે કે મહત્ત્વના જે સપોર્ટ ઝોન છે એની નીચે આજે બજાર આવ્યો છે. જુઓ, નિફ્ટીની અંદર આજે તમને લગભગ 150 પોઈન્ટનો એટલે કે 0.5% વધારેનો ઘટાડો આવ્યો, પરંતુ 24,700ની નીચે અહીંયા નિફ્ટી બંધ થયું છે. નિફ્ટી બેંક સેન્સેક્સની અંદર પણ આજે તમને લગભગ 550 પોઈન્ટથી વધુનો ઘટાડો આવતો જોવા મળ્યો. પરંતુ વાત કરીએ નિફ્ટી બેંકની તો 56,000 પર આજે આવીને બંધ થતું તમને જોવા મળ્યું છે. જો કે આજે 56,000નો એક સારો સપોર્ટ નિફ્ટી બેંકને મળ્યો છે, પરંતુ એક બહુ આજે ટ્રેન્ડ અહીંયાથી આપણને થોડોક નેગેટિવ થતો દેખાયો છે. આ જ પરિસ્થિતિ આજે મિડ કેપ અને સ્મોલ કેપની અંદર પણ જોવા મળી. દિવસ દરમિયાન અહીંયા તમને રિકવરી આવતી જોવા મળી, પરંતુ એ રિકવરી ફેલ થઈ ગઈ અને દિવસના અંતે તમને ખાસ કરીને મિડ કેપ લગભગ 1% સ્મોલ કેપ લગભગ 1.25% જેટલો ઘટીને બંધ થતો દેખાયો. હવે આજે કયા સેક્ટર તમને દબાણ માર્યા તો જુઓ, રિયલ્ટીની અંદર એક દબાણ હતું, લગભગ 4% જેટલું દબાણ આવ્યું. આ ઉપરાંત ડિફેન્સ સ્ટોક્સ, પીએસયુ બેંક, મેટલ બધી જગ્યાએ તમને મોટેભાગે વેચવાલી જોવા મળી. એક ફાર્મા અને એફએમસીજીથી થોડો ટેકો મળ્યો, ત્યાં આગળ થોડી ઘણી ખરીદદારી હતી, પરંતુ એવી કોઈ બહુ મોટા મૂવ્સ અહીંયા પણ તમને આવતા નથી દેખાયા. ખાસ કરીને નિફ્ટીના ફ્રન્ટ પરથી આજે તમને કોટક મહિન્દ્રા બેંક જ્યાં આગળ સૌથી વધારે દબાણ આવ્યું, એનપીએ વધ્યા, પ્રોવિઝન વધ્યા, એનઆઈએમની અંદર થોડો ઘટાડો જોવા મળ્યો. એને લઈને જુઓ, બેંક લગભગ 7.5% જેટલી ઘટીને બંધ થઈ છે. આ ઉપરાંત બજાજ ફાઇનાન્સ, વિપ્રો, ઇન્ડસઇન્ડ બેંક આ બધી જગ્યાએ તમને આજે વેચવાલી જોવા મળી. જ્યાં તેજી રહી ત્યાં આગળ શ્રીરામ ફાઇનાન્સનો કાઉન્ટર તેજીમાં હતો, કારણ કે પરિણામ થોડાક સારા હતા. બ્રોકરેજ રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યા, એના પગલે તેજી જોવા મળી. સિપ્લામાં પણ એવી જ પરિસ્થિતિ રહી. આ ઉપરાંત તમને હીરો મોટો કોર્પ, એચયુએલ જેવા કાઉન્ટર રહ્યા કે જ્યાં આગળ ખરીદદારી જોવા મળી. મિડકેપના ફ્રન્ટ પરથી જ્યાં તમને દબાણ જોવા મળ્યું ત્યાં આગળ જુઓ, ખાસ કરીને એસબીઆઈ કાર્ડ પરિણામ બાદ દબાણ આવ્યું. ગોદરેજ પ્રોપર્ટીઝ આજે રિયલ એસ્ટેટમાં દબાણ હતું. વિશાલ મેગામાર્ટ અને સુઝલોન જેવા કાઉન્ટર પણ ઘટીને બંધ થયા. પરંતુ જ્યાં તેજી હતી ત્યાં આગળ જુઓ, થોડાક મિડકેપ કાઉન્ટર્સ થોડાક આજે સપોર્ટમાં હતા. એમ્ફેસિસ, કોફોર્ટ જેવા કાઉન્ટરમાં તેજી રહી. પેટીએમમાં એક સારી તેજી જોવા મળીને આઈજીએલ પણ એક થોડુંક પોઝિટિવિટી સાથે બંધ થયો છે. હવે 24,700ની નીચે આપણે આજે બંધ થયા છીએ, એટલે ટેકનિકલી આપણે ખાસ કરીને એક મહત્ત્વના સપોર્ટ ઝોનની નીચે આવ્યા છીએ. હવે અહીંથી 24,450 એક મહત્ત્વનું સપોર્ટ ઝોન જવાનું છે. ત્યાં સુધીનો ઘટાડો કદાચ આપણને બજારમાં આવતો જોવા મળે તો નવાઈ નહીં. એટલે હવે ખાસ કરીને આ એક્સપાયરીના સપ્તાહને લઈને 24,450ના લેવલને ખાસ વોચ આઉટ કરવાનું રહેશે.